اللهم الفاتحة. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله كما هو أهله. الصلاة والسلام على سيد المرسلين أبي القاسم محمد. اللهم صل على محمد وعلى محمد وآله الطيبين الطاهرين المعصومين. إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا. اللهم صل على محمد وعلى ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد فقد قال أبا جعفر محمد الباقر عليه السلام: نحن حجة الله، نحن وجه الله، نحن عين الله في خلقه، نحن ولاة أمر الله في عباده. सलावत पढ़े मोहम्मद वाले मोहम्मद पर। शहादत इमाम मोहम्मद बाकिर अलैहिस्सलाम ની તાઝિયત અને ઉર્સો સર્વે અઝાદારોની ખિદમતમાં પેશ કરું છું અને ખાસ કરીને આપણા જમાનાના ઇમામ અજલ્લાહ તાલા ફરજહુ શરીફની ખિદમતમાં તાઝિયત અને ઉર્સો પેશ કરું છું. સૌથી પહેલા આપણે હંમેશાની જેમ આપણા પાંચમા ઇમામ ના પપ્પા કોણ છે? પાંચમા ઇમામના પપ્પાનું નામ શું છે? सादिक अलैहिस्सलाम. નહીં. પાંચમા ઇમામના પપ્પા કોણ છે? આપણા ઇમામ जवाद. પાંચમા ઇમામના પપ્પા जावेद. બોલો બોલો મોટા લક્ષણો. ચારમા ઇમામ. ચારમા ઇમામ છે સલામ. નબી અલૈહિસ્સલામ. બરાબર છે. પાંચમા ઇમામના મમ્મીનું નામ શું છે? પાંચમા ઇમામના મમ્મીનું નામ બીબી બીબી ફાતિમા ज़हरा. ફાતિમા બિન્તે હસન અલૈહિસ્સલામ આપણા બીજા ઇમામના દીકરી હતા. બરાબર છે ને? પાંચમા ઇમામના નો જન્મ ક્યાં થયો? ક્યાં ગામમાં થયો? मदीना. મદીનામાં થયો. પાંચમા ઇમામની શહાદત ક્યાં થઈ? नबी इब्राहिम. મદીનામાં. मदीना. વિલાદત મદીનામાં, શહાદત મદીનામાં. કબ્ર ક્યાં છે? ના, એમને ફોટોગ્રાફ નહીં ઊંચો કરવાનો, ખબર હોય તો જ કરવાનો. મને ખબર છે. કબ્ર ક્યાં છે? પાકી ખબર હોય. કાઝમેન. નહીં, કબ્ર મદીનામાં હોય ને, બકી. જન્નતુલ બકીમાં ઇમામની કબ્ર છે. આપણે ઇમામની ઉંમર કેટલી હતી? આજ કેટલી હતી? 57 વર્ષની ઉંમરમાં ઇમામની શહાદત થઈ. બરાબર છે ને?
અઝીઝાન મોહતરમ, ઇમામ કોણ હોય છે? આપણા ઇમામ ખુદ આપણા પાંચમા ઇમામ છે, પોતાની એટલે કે ઇમામની ઓળખ આપે છે. ઇમામ કોણ હોય છે? ઇમામ શું કહે છે? નહનુ હુજ્જતુલ્લાહ, અમે અલ્લાહની હુજ્જત છીએ. નહનુ વજહુલ્લાહ, અમે અલ્લાહનો ચહેરો છીએ. ઇન્સાન અલ્લાહને નથી જોયો ને, અલ્લાહનો ચહેરો, એને જે ઇન્સાન જેનાથી ખુદાને ઓળખે છે, બરાબર ને? નહનુ ઐનુલ્લાહ ફી ખલ્કે, આજે અલ્લાહની ખિલકત છે. અલ્લાહ આ દુનિયામાં જેટલા લોકો છે ને એના સામે અમે અલ્લાહની આંખો છીએ. અમે અલ્લાહની આંખો છીએ, અલ્લાહની મખલૂક માટે. અને અલ્લાહ તરફથી આ એના બંદાઓ માટે અમે ઉલેલ અમ્ર છીએ. એને આ ઇમામતની ઓળખાણ કરાવી આપણા પાંચમા ઇમામે, બરાબર? જો ઇન્સાન છે ને, ઇન્સાન આપણે બધાની કેપેસિટી, આપણે એક લિમિટ વાળા ઇન્સાન છીએ, બરાબર છે? એને આપણે એટલા ઊંચા નથી, એટલા મોટા નથી થઈ ગયા કે એટલા આપણો મર્તબો, આપણો નિભો એટલો ઉપર નથી કે આપણે ડિરેક્ટ ખુદા સુધી પહોંચી શકીએ, બરાબર? આપણે એક ગુનેહગાર ઇન્સાન, એક સેફ ઇન્સાન છીએ. એવી જ રીતના અલ્લાહ જે છે એ પણ આપણા સુધી ડિરેક્ટ આપણા સાથે નથી કોન્ટેક્ટ કરી શકે, બરાબર? તો એના માટે અલ્લાહ તાલાએ શું કર્યું? અમુક એવા લોકો બનાવ્યા, અમુક એવી હસ્તીઓ બનાવી, એવી શખ્સિયતો બનાવી કે જે અલ્લાહથી પણ નજીક હોય, બંદાથી પણ નજીક હોય. એને એક તરફ ખુદાથી એટલા એ લોકો બુલંદ છે, એટલા એમનો નિભો, એમનો મર્તબો એટલો ઊંચો છે કે ખુદાથી પણ બહુ નજીક છે. અને એક તરફ બંદાઓના વચ્ચે આવ્યા, આપણા જેવા ઇન્સાનોના વચ્ચે આવ્યા, તો આપણાથી પણ એ લોકો કનેક્શનમાં છે, કોન્ટેક્ટમાં છે, આપણાથી પણ નજીક, ખુદાથી પણ નજીક છે. એનો મતલબ શું? એનો મતલબ કે ખુદા આપણને એક સમજાવવા માંગે છે કે એ મારા બંદાઓ, જો અગર તમારે મારા સુધી પહોંચવું હોય અને મારાથી નજીક થવું હોય, નજદીક થવું હોય, તો તમારે અમુક એવા ઇન્સાનો જે મેં બનાવ્યા છે એના વસીલાથી આવવું પડશે મારા પાસે. એમનો વસીલો લેવો પડશે. તમે ડિરેક્ટ મારા પાસે નહીં આવો. કુરાન મજીદમાં અલ્લાહે શું કીધું? બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, યા અય્યુહલ્લઝીના આમનુ તકુલ્લાહ વબતગુ ઇલૈહિલ વસીલા. એ ઈમાન વાળાઓ, તમે અલ્લાહનો તકવા ઇખ્તિયાર કરો અને અલ્લાહ પાસે એના વસીલા થકી આવો. કઈ વસીલો? અમુક જે લોકો એવા મહાન છે, એમ્પોર્ટા લોકો છે, તમે એમને વસીલો બનાવીને મારા સુધી આવો. તમે તમારી દુઆ માંગો તો તમારી દુઆમાં પણ એને વસીલો બનાવો. ખુદાયા, અમે તને એનો વાસ્તો આપી કે જે બહુ ઊંચા છે, જે તારાથી નજીક છે, હે ને? એટલે આપણે શું કરે છે? હર જ્યારે પણ આપણે દુઆ માંગીએ તો શું કહે? ખુદાયા, તને મોહમ્મદ અને આલે મોહમ્મદનો વાસ્તો આપે છે, તને એ હસ્તીઓનો વાસ્તો આપે છે કે જે તારાથી નજીક છે. દુઆએ તવસ્સુલ શું છે? દુઆએ તવસ્સુલ છે ને, આપણે એક પછી એક ઇમામને વસીલો બનાવ્યા, વાસ્તો બનાવ્યા. તો ઇમામ પણ એ જ બતાવે છે કે અમે ખુદાને, તમારા અને ખુદાના દરમિયાન એક કોન્ટેક્ટ છીએ અમે. તમે અમને અમારા થકી ખુદા સુધી પહોંચવાની કોશિશ કરો. અને ઇમામ શું કહે છે? જ્યારે પાંચમા ઇમામ એક હદીસના અંદર પોતાની ઓળખાણ આપે છે. શું કહે છે ઇમામ? ઇમામ ફરમાવે છે કે અમે અલ્લાહ તરફથી આસમાનથી ઇલ્મના ખજાના છીએ. અમે જે આસમાનનું ઇલ્મ છે ને, અલ્લાહ તરફથી એ ઇલ્મના ખજાના અમને આપવામાં આવ્યા છે. આપણા પાંચમા ઇમામનો લકબ શું છે? મોટા કહી શકે છે. પાંચમા ઇમામનો જે સૌથી ઇમ્પોર્ટન્ટ લકબ, સૌથી જે બધાય ઓળખે છે, લકબ કયો છે? નાના મોટા બોલે બધાય, બાકીરુલ ઉલૂમ છે, એને એવા ઇમામ કે જે ઇલ્મને ચીરવા વાળા છે. આપણા બે ઇમામ છે, સૌથી વધારે ઇલ્મ ફેલાવ્યા છે, પાંચમા અને છઠ્ઠા ઇમામ. તમે એમના ઇલેમ જુઓ, તમે એમના શાગિર્દ જુઓ. તમે આપણા પાંચમા ઇમામ ને છઠ્ઠા ઇમામથી, જેમ કે મોહમ્મદ બિન મુસ્લિમ છે, આ મોહમ્મદ બિન મુસ્લિમ આપણા પાંચમા અને છઠ્ઠા ઇમામના ઇલેમ હતા. એમની પાસે ખબર છે કેટલી હદીસ બતાવી? ખાલી પાંચમા અને છઠ્ઠા ઇમામની બે પાસેથી 70,000 હદીસ.
ધી મિલ. એક ઇન્સાન પાંચમા અને છઠ્ઠા ઇમામ બે પાસેથી હદીસો સાંભળે છે. કેટલી હદીસ? 70,000 હદીસો. 70,000 હદીસ એક માણસ બતાવે છે. અને બીજા સુરારા અલગ છે, અબુ હમઝા સુમાની અલગ છે. આ બધાય તો છે, કેટલી બધી હદીસો બતાવવા વાળા છે. તો પાંચમા ઇમામને શું કીધું? એટલું બધું, કારણ કે પૈગંબર ફરમાવી રહ્યા હતા. તમે કહો પૈગંબર છે ઈ પોતાના એક સહાબી, એનું નામ છે જાબીર ઇબ્ને અબ્દુલ્લાહ અંસારી. નામ સાંભળ્યું છે બધાય? બુઝુર્ગોને ખબર છે, બચ્ચાઓ તમે યાદ રાખજો. જાબીર ઇબ્ને અબ્દુલ્લાહ અંસારી આપણા પાંચમા આ કોણ? પૈગંબરના સહાબી છે. રસૂલે ખુદાના જમાનામાં છે. રસૂલે ખુદાના સહાબી, મૌલા અલીના સહાબી, બીબી ફાતિમાથી પણ હદીસો સાંભળી એમણે. જાબીર ઇબ્ને અબ્દુલ્લાહ અંસારી હઝરત ઝહરાથી પણ હદીસો સાંભળી છે ડાયરેક્ટમાં. ઇમામ હસનના સહાબી, ઇમામ હુસૈનના સહાબી, ઇમામ ઝૈનુલ આબિદીનના સહાબી. તમે જો કેટલું લાંબુ જીવન છે. અને ક્યાં આવે છે છેલ્લે? આપણા પાંચમા ઇમામના પાસે. પાંચમા ઇમામના પાસે જાબીર ઇબ્ને અબ્દુલ્લાહ અંસારીને પૈગંબર કીધા, એ જાબીર, તમે મારા ઈ દીકરાથી મુલાકાત કરશો જે ઇલ્મને ચીરવા વાળા છે. આજે પાંચમા ઇમામનો લકબ બાકીરુલ ઉલુમ કોણે આપ્યો છે? રસૂલે ખુદાએ કે તમે મારા ઈ દીકરાથી મુલાકાત કરશો જે ઇલ્મને ચીરવા વાળા છે. એવી રીતના ઇલ્મને ચીરશે જેમ તમે બળદને જોયા છે ને કે ખેતરમાં શું કરે? ખેતને જ્યારે બળદગાડામાં ખેતી થતી હોય ને તો ખેતને કેમ ચીરી નાખે, ખેડી નાખે ને ખેતરને, એવી રીતના ઈ ઇલ્મને ચીરી નાખશે. એટલું ફેલાવશે મારા ઈ દીકરા. પછી શું કીધા જાબીર ઇબ્ને અબ્દુલ્લાહ અંસારીને? એ જાબીર, તમે જ્યારે મારા ઈ દીકરાથી મુલાકાત કરો તો મારા એમને સલામ પગાડજો. રસૂલે ખુદા પાંચમા ઇમામને સલામ પગાડ્યા. અને જ્યારે પાંચમા ઇમામનો જમાનો આવ્યો તો પાંચમા ઇમામના જમાનામાં પોતે આંધળા થઈ ગયા હતા. એટલા બુઢા, એટલી ઝઈફીમાં આવી ગયા કે આંખમાં રોશની પણ ખતમ થઈ ગઈ. પણ જ્યારે ચોથા ઇમામના ઘરે ગયા આંટો મારવા માટે, અને પાંચમા ઇમામ બાજુમાં બેઠા હતા, બાળપણ છે, હજી બહુ મોટા નહોતા થયા પાંચમા ઇમામ. તો પાંચમા ઇમામને એમની ખુશ્બુ આવે છે ને જ્યારે પાંચમા ઇમામની, તો પોતે મહેસૂસ કરવા લાગે છે. કેમ? કે છે મને એ ખુશ્બુ આવી રહી છે જે રસૂલે ખુદાના અંદર આવતી હતી. જો ઇમામોની અંદર કેટલી સિમિલરિટી, કેટલી એક્યતા, કેટલી ચીજો મળતી હોય છે ને, બરાબર ને? કે છે કે જ્યારે પાંચમા ઇમામની બાજુમાં આવે છે, પાંચમા ઇમામ કહે છે જાબીર, બોલાવે છે. અવાજ પણ સરખો લાગી ગયો. કે છે તમે કોણ છો? કે છે મારું નામ મોહમ્મદ છે. તો કહે છે કે દીકરા, તમે જરાક અમુક કદમ ચાલશો? પાંચમા ઇમામ થોડા કદમ ચાલે છે તો જાબીર કહે છે કે તમારો ચાલવાનો અંદાજ પણ રસૂલે ખુદાના ચાલવા જેવો છે. એટલે અવાજ, તમે જો ચાલવાનો અવાજ પણ રસૂલે ખુદાનો યાદ છે. એટલે પાંચમા ઇમામનો ચાલવાનો અંદાજ કેવો છે? રસૂલે ખુદા જેવો. અને પછી જ્યારે બધી ચીજોને મેળવી લીધી ને, ખુશ્બુને મેળવી લીધી, ચાલવાનો અંદાજ મેળવી લીધો, ખુશ્બુ બધું મેળવી લીધું, પછી કહે છે કે બેટા, અચ્છા અહીંયા રિવાયતમાં અજીબ જુમલા છે. જાબીર હજી કઈ બોલતા નથી. જાબીર ઇમામ બાકીર કહે છે કે એ જાબીર, અગર હવે યકીન થઈ ગયું હોય ને કે હું ઈ જ છું કે જેને તમે ગોતો છો, તો પછી મારા નાનાના સલામ પણ મને પુગાડી દો ને. હવે જે સલામ તમારે પુગાડવાના છે, જે અમાનત છે તમારા પાસે, ઈ સલામ પણ હવે આપી દો મને. બસ કહે છે કે એ ઇમામે બાકીર, તમારા નાના રસૂલે ખુદા તમને સલામ પુગાડ્યા છે. અલ્લાહના રસૂલના સલામને કબૂલ ફરમાવો. ઇમામ બાકીર કહે છે તમારા ઉપર પણ સલામ થાય અને મારા નાના ઉપર પણ સલામ થાય. ઇમામ બાકીર મહારાજી, તો તમે વિચાર કરો, કહે છે કે અમારા પાસે અલ્લાહના આસમાનના ઇલ્મના ખજાના અમારા પાસે છે. અમે અંબિયાના વારસદાર છીએ. ઇમામ બાકીર કહે છે અંબિયાના વારસદાર અમે છીએ. આ દુનિયાની અંદર બીજાઓને ના તલાશ કરજો તમે, નબીઓનો વારસો અમને મળ્યો છે.
ઇમામ ફરમાવે છે. પછી ઇમામ શું કહે છે? ઇમામ ફરમાવે છે કે અલ્લાહ તરફથી વહી અને ફરિશ્તા અમારા પાસે આવે છે. એટલે જ્યારે અંબિયા ખતમ થઈ ગયા ને તો કહે છે કે ફરિશ્તાઓ અમારા પાસે આવતા હોય છે. એ અમારો કર્તવ્ય છે. અમને મુલાકાત કરે છે ફરિશ્તાઓ. પછી ઇમામ એક જુમલો કીધા. શું કીધા? ઇમામ કીધા કે આ જ કારણ છે અને આ ફઝીલતો જે અમને આપવામાં આવી છે ને એના કારણે લોકો અમારાથી હસદ કરી રહ્યા છે. ઇમામની અહીંયા બે ચીજો આપણને જાણવા મળી. શું? પહેલી ચીજ કે ઇમામ ઇલ્મના અલ્લાહ તરફથી જમીનમાં વારસદાર છે અંબિયાના. મતલબ અગર આપણે ઇમામે બાકીરના ચાહવા વાળા છીએ તો આપણા બધાની ફરજ એ છે કે આપણામાં કોઈ જાહિલ ના હોવો જોઈએ. અગર ઇમામે બાકીરના ચાહવા વાળા છીએ તો અનપઢ ને અભણ ને જાહિલ નથી રહેવાનું. આપણે ભાઈ ઇલ્મને એપોર્ટ આપવાનું છે, કઈ બનીને દેખાડવાનું છે દુનિયામાં. જાહિલ નથી રહેવાનું. અગર ઇમામે બાકીરના ચાહવા વાળાને માનવા વાળા છે, ઇમામે બાકીરનો માનવા વાળો આલિમ હોય. આલિમની મતલબ મિંબર ઉપર બેસવા વાળો નહીં. બધા ઉપર એવું નથી મિંબર ઉપર બેસી જ આલિમ હોય. અગર કોઈ ઇન્સાન મોટો ડોક્ટર બન્યો છે તો ડોક્ટર એનો આલિમ છે. અગર કોઈ ઇન્સાન એન્જિનિયર બન્યો છે મોટો આલિમ છે એન્જિનિયરના ઓલામાં. હુનર પેદા કરો, કઈ ને કઈ આવડત પેદા કરો. હર ઇન્સાનની અંદર કઈ કમાલ હોવો જોઈએ. તમે જે મેદાનમાં કદમ રાખો એ મેદાનમાં કામયાબ બનવાની કોશિશ કરો. કઈ હાસિલ કરીને બતાવો. વેપારની દુનિયામાં કદમ રાખો, વેપારીના આલિમ બનો મોટા. એજ્યુકેશનની દુનિયામાં કદમ રાખો, એજ્યુકેશનના આલિમ બનો મોટા. કેમ? ઇમામે બાકીરના ચાહવા વાળા છીએ આપણે. એ આપણી ફરજ છે મારા અઝીઝ. બરાબર છે ને? આ ઇમામ બાકીર નું એક લેસન આપણા માટે. અને બીજું ઇમામ બાકીર શું કીધા કે જ્યારે ફઝીલત છે ને અમારા પાસે, અમારું એપોતા છે ને, અમારા અંદર કઈ ખૂબી છે ને એના કારણે લોકો અમારાથી હસદ કરે છે. એ શું સમજાવે છે કે જ્યારે આપણા અંદર કઈ ખૂબી આવશે ને તો લોકો આપણાથી હસદ કરશે, આપણાથી બળશે. જ્યારે આપણે અંદર કઈ સારી ચીજો જોવા મળે ને, અચ્છા કોઈ આપણાથી હસદ કરે ને તો નારાજ નહીં થવાનું. આપણને ઘણી વાર સદમો થાય ને, ફલાણો મારાથી મળે છે, ફલાણો મારાથી બહુ હસદ કરે છે, ફલાણાને તો મારા ગમતો જ નથી. ભાઈ એને તારા શરીરથી કાંઈ વાંધો નથી. એને તારા અંદર જે ખૂબી છે ને, સારી ચીજો એનાથી વાંધો છે. કે છે ને કે જે ઝાડમાં ફળ હોય ને એને પાણા વાગે. ખોટી વાત છે એને? અહીં આપણી આગળ માંગાનું ઝાડ છે બારે, ખબર છે ને? અહીંયા અટારે કોઈ પાણા મારે છે માંગર? કોઈ પાણા મારતા જોઈએ? ના. હમણાં આવો તો જામની ને દેસામાં ખબર પડશે કેટલા પાણા લાગે છે માંગર. અમુક પાણા મારશે, અમુક ઝાડ ઉપર ચડી જશે. કેમ? કારણ કે હવે એના અંદર કઈ આવ્યું છે. બરાબર ને? ખૂબી આવી, કઈ પાક્યું, કઈ ફ્રૂટ આવ્યું, ફળ આવ્યું, સારી ચીજ આવી ને એટલે હવે પાણા ખાવા તૈયાર થાવું ખપશે. તમને ખબર છે ગધેડાને કોઈ કાઈ ના બોલે, ગધેડાથી કોઈ હસદ ના કરે, ગધેડાથી કોઈ બળે હે? ના. ગધેડાથી શું કામ ના બળે? કે આના અંદર કઈ એવું છે જ નહીં બાળવા જેવું અંદર. બરાબર છે? કોઈને મારતો જ નથી. એની મસ્તી ઉડાડે આમ જ, પણ બળ એનાથી કોઈ હસદ ના કરે. ઠેકડી ઉડાડશે પણ હસદ નહીં કરે. શું કામ? કઈ ખૂબી નથી જોવા મળતી એને એના અંદર સારી ચીજો. બરાબર ને? પણ સારી જ્યાં વસ્તુ જોવા મળશે ને આગળ તમને હસદ. તમારા અંદર સારી, તમે હોશિયાર બનશો, તમે કઈ કામ કરીને બતાવશો, તમારા અંદર ટેલેન્ટ હશે કઈ, તો તમારા દુશ્મને ઊભા થશે, તમારાથી હસદ કરવા વાળા ઊભા થશે, તમને ગાળો દેવા વાળા ઊભા થશે. અગર તમને ગાળો પડે ને, અગર ખબર પડે ને કે બે માણસ ઊભા મારી ગીબત કરે છે તો એમ સમજો કે મારા અંદર કઈ સારી ચીજ છે, કઈ મારા અંદર એવું છે કે જે એને નથી ગમતું. મારા અંદર કઈક તો ખૂબી છે ને ભાઈ કે જેનાથી એને બળતરા થઈ રહી છે. કોઈની બુરાઈથી કોઈને હસદ ન થાય. હે? હું દારૂ પીતો હોય તો કોઈને હસદ થાય મારાથી? ના. શું કામ હસદ થાય ભાઈ? હે ને? એને કઈ જવાનું નથી.
પણ અગર હું મહેનત કરીને મોટો બિઝનેસમેન બની જાઉં, પૈસાવાળો થઈ જાઉં, મારા દુશ્મને ઊભા થશે, મારાથી હસદ કરવા વાળા. જ્યાં તમે સારા કામમાં આગળ વધશો, સારી ફિલ્ડમાં, સારા મેદાનમાં તરક્કી કરશો, એટલે આ ચીજ મળશે. આ પાંચમા ઇમામ બતાવે છે કે અમારાથી લોકોને હસદ શું કામ છે? કારણ કે અમારી અંદર સારી ચીજો જોવે છે. એ જોવે છે કે લોકો અમારી આજુબાજુ ભેગા થાય છે, લોકો અમારા ઉપર સર ઝુકાવે છે, લોકો અમારી બાજુમાં આવે છે, લોકોના દિલ અમારા સામે ઝૂકેલા છે, અમારા પાસેથી ઇલ્મના ખજાના નીકળી રહ્યા છે, એટલે લોકો અમારા દુશ્મન બની ગયા. એના કારણે એટલા દુશ્મન બન્યા મારા અજીજો કે ઇમામને શહીદ કરવા માટે પણ તૈયાર થઈ ગયા, ફક્ત ઇમામની ખૂબીઓના કારણે. તો કોશિશ કર્યા ઇમામને તકલીફ આપવાની. ઇમામ તકલીફ પણ લીધા, છતાંય પોતાના મિશનથી ન ડગ્યા. એમને જે કામ કરવું હતું, મહેનત કરવી હતી, કર્યા. એમની તબલીગને આગળ વધાર્યા. અને જેમ ઇમામનું કામ આગળ વધતું હતું, લોકોના ટોળાને ટોળા ઇમામના ચાહવા વાળામાં વધારો થતો હતો. એટલે દુશ્મન મજબૂર થઈ ગયા. શું? એમને ઝહેર આપવામાં આવ્યો, એમને શહીદ કરી દેવામાં આવ્યો. મારા શિષ્યો, આજ આપણા પાંચમા ઇમામની શહાદતની રાત છે. તમને ખબર છે પાંચમા ઇમામ કોઈ જેવી તેવી મઝલૂમ શખ્સિયત નથી. આપણા પાંચમા ઇમામ બહુ મઝલૂમ હતા. શું કામ? આજ આખી દુનિયાના લોકો હજમાં ગયા છે ને, આખી દુનિયાના લોકો. આપણા પાંચમા ઇમામની શહાદતની તારીખ છે 7 ઝિલહજ. આપણા એક મઝલૂમ ઇમામ છે કે જ્યારે 7 ઝિલહજની તારીખ આવે છે ને, બધાય લોકો હજ કરવા માટે મક્કા ચાલ્યા જાય છે. આજ મદીનાની અંદર સન્નાટો છે, કોઈ ઇમામની કબર પાસે નથી, કોઈ ઇમામ બાકીની કબર પાસે નથી. ઇમામની શહાદતમાં, કારણ કે બધા લોકો મક્કા ચાલ્યા ગયા, કોઈ ઇમામ બાકીની કબર પાસે નથી ને જઈને નથી કહેતો અસ્સલામ અલૈકા અય્યુહલ બાકીર, હે ઇમામે બાકીર, તમારી મજલિસ કરવા આવ્યો છું. ના, કબ્ર વિરાન છે, ફાતિહા પડવા વાળા કોઈ મોજૂદ નથી. શાયદ એટલા માટે રિવાયતમાં છે કે ઇમામે બાકીરને જ્યારે હશ્શામ બિન અબ્દુલ મલિકે ઝહેર આપ્યું, તો ઇમામ છઠ્ઠા ઇમામને એક વસિયત કર્યા હતા, બેટા સાદિક, હું પૈસા આપું છું, અમુક રકમ આપ્યા મોલા, અને કીધું કે મારી શહાદત પછી 10 વર્ષ સુધી મીનામાં મારી આઝાદારી કરાવજો. ક્યાં કીધું? મીનામાં. 10 તારીખે ક્યાં હોય છે બધાય? મીનામાં હોય છે ને, હજના મોકા ઉપર. જ્યારે અરફા પૂરું થાય 10 તારીખ પછી 10, 11, 12 તારીખે મીનાના મેદાનમાં ઇમામ બાકીર કહે છે મારી આઝાદારી કરાવજો, મજલિસ બરપા કરાવજો. ઇમામ કીધું કે 10 વર્ષ સુધી આઝાદારીનો સિલસિલો જારી રખાવજો. કારણ કે ઇમામ બાકીર જાણતા હતા મારી શહાદતમાં કોઈ મદીનાની અંદર મોજૂદ તો નહીં હોય ને, બધા હાજીઓ હજમાં આવી ગયા છે. ઇમામ બાકીર અલૈહિસ્સલામ આઝાદારીને જીવતી રાખી રહ્યા છે, આઝાદારીનો સિલસિલો કાયમ કરાવી રહ્યા છે. જો યાદ રાખજો, મારા જદ્દે મજલૂમ હુસૈનની આઝાદારીને ન ભૂલતા. અસ્સલામુ અલૈકા અય્યુહલ બાકીર, ઇમામ બાકીર આપની મઝલૂમિયત ને સલામ. ઇમામ બાકીર ઇમામ સાદિકને વસિયત કરી રહ્યા છે. શું વસિયત છે? સાંભળો આઝાદારો. બેટા સાદિક, જ્યારે હું શહીદ થઈ જાઉં તો મારી પાસે આવીને એક ચરાગને જલાવજો, રોશની કરજો. ઇમામ બાકીર આપના શહાદત પછી ઇમામ સાદિક આપની પાસે આવીને ચરાગ જલાવ્યા, રોશની કર્યા.
मगर इमाम बाकिरा जन्नतुल बकीबा कोई तुम्हारी कब्र पासे रोशनी करवा वालो नथी कोई चराग जलावा वालो नथी अजीज इमाम बाकिर की मजलूमियत याद करो करबला ની અંદર ઇમામ બાકીર 4 વર્ષના હતા કરબલામાં હાજર છે ઇમામ બાકીર બધી મુસીબતો જોયા છે ઇમામ બાકીર અયઝાદારો નાના બચ્ચાઓની એક ખાસલત હોય છે એક આદત હોય છે તમે બધાએ જોયા હશે અમુક એવા બનાવ અમુક એવા મંઝર જે બચ્ચાઓ બચપણમાં આંખોથી જોવે છે जिंदगी भर भूली नहीं सकता इमाम हसन की मिसाल मौजूद है इमाम हसन बचपन में खुदा की मां ने तमाचो खाता जोया था रिवायत में है कि इमाम हसन पूरी जिंदगी एक तमाचा ने याद करे रोया था जवानी में पण रोया मदीना नी गली से जमारी मान तमाचो मारियो तो अज़ादारो जरा विचार करो इमाम बाकिर 4 वर्षना करबला नी अंदर पण हाजिर छे अरे शू शू मसाइब ने जोया इमाम बाकिर हाजिर छे इमाम हुसैन अली अकबर नो जनाज़ो लईने आव्या बाकी जोया थोड़ी बार दे इमाम हुसैन हजरत कासिम की लाश ना टुकड़ा लेने आया इमाम बाकी जोया था थोड़ी बार दे हुसैन आप तारी गोदी मां एक 6 महीना नो जनाजा लेने आया इमाम बाकी जोता था शहीद तो नहीं थया अज़ादारो वो इमाम हसन मुजतबा ने कहो मौला हसन तुम्हारी मां ने तमे एक तमाचो खाता जोया पूरी जिंदगी रोया भूली न शकिया अरे करबला ना पची इमाम बाकिर करबला की शाम सुनी गली गली सकीना ने तमाचो खाता जोता था वारंवार नजरों ने सामने जोता था मारी हुई सकीना तमाचो खाए ने जमीन पर पड़ी जाए छे अरे वारंवार जोता था मारी हुई सकीना पास में याद करी रहा छे अपनी चादर उतरता जोया इमाम बाकीर अरे फकत कोई ने तकलीफ में नहीं जोया रिवायत ना जुमला छे खुद इमाम बाकीर ने इब्ना वासावा ताजियाना मारवा मारता था शाम ना जिंदाना इमाम सज्जाद पूछे छे बेटा बाकीर तमे केम सुता नथी इमाम बाकिर फरमावे छे बाबा अरे जारे हूँ सुवा जाऊं छू ए बाबा मने वाली पीठ मां ताजियाना ना सकमो दर्द थाय छे बाबा हूँ सुई नथी शकतो बाबा वसयौल الذين زلموا ينقلب ينكرون ألا لعنة الله على القوم الظالمين مات الحسين يا حسين